મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. વલસાડ ખાતે આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવી પધાર્યા છે. સંગઠનને મજબૂત બનાવવાના વિચારો સાથે તેઓ અહીંયા પધાર્યા છે. સાથે જ સત્તામાં જે પાર્ટી છે સાથે કોંગ્રેસ વિરુદ્ધ તેઓએ ઘણા નિવેદનો આપ્યા છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું, એમના મુલાકાતનો હેતુ જાણીશું, આગળની એમની યોજના શું છે તે બાબતે પણ એમને સવાલ કરીશું. નમસ્કાર સાહેબ, આપની જે અહીંયાની યાત્રા છે તે કયા કારણસર છે? સાથે જ આપના ઘણા નિવેદનો ચર્ચામાં આવ્યા છે અહીંના એમએલએ અને અહીંના એમપી વિરુદ્ધ પણ. તો પ્રથમ તો આપ અહીંયાના જે આપની યાત્રા છે તેનો વિષય જણાવશો અને આગળની આપણી વ્યૂહરચના શું છે એ પણ જણાવશો. બિલકુલ. આજે વલસાડ, વાપી, ઉમરગામ તમે સાંસદ, ધારાસભ્ય, મંત્રીઓ હોય છતાંય લોકોને પોલ્યુશનમાં મરવા માટે છોડી દો, તો આટલા નમાલા નેતાઓ મેં ક્યાં જોયા નથી. તમને એટલી બધી રૂપિયાની શું ભૂખ થઈ ગઈ ભાઈ? એટલા બધા ઉદ્યોગપતિઓ વાલા થઈ ગયા કે એર પોલ્યુશન કરે, પાણી પોલ્યુશન કરે, રોડ રસ્તા જુઓ તમે ખરાબ, એટલા બધા ધૂળની ડમરીઓ ચડે. મેં તો સાંભળ્યું કે એક ધારાસભ્યએ તો બ્રિજ એક બિલ્ડર માટે કંઈક બનાવડાવે છે. આ શું થઈ રહ્યું છે? બાપનું બગીચો સમજો છો ગુજરાતની જનતાના પૈસા, ટેક્સના પૈસાનો, અને જનતાનો એક કામ નથી થતું. તમે જો અહીંયા આજે મને રજૂઆત મળી છે એવાડા ને ઓવાડા ગામે, ઓવાડા ડમ્પિંગ સાઇડનો કચરો તમે એમ કહે છે કે ભાઈ અમારી સરકારી જમીન છે. સરકારી જમીન તો કલેક્ટરનો બંગલો સરકારી જમીન છે, ધારાસભ્યનો બંગલો સરકારી જમીન છે. નાખો ત્યાં તમે ડમ્પિંગ સાઇડ. ત્યાં ખેડૂતો, ગરીબો, મજૂરો, શ્રમિકો છે અને તમને ખબર છે ગુલામ સમજો છો તમે. આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે. એ ગામોને સાથે મળી અને અમે એ મુદ્દો ઉઠાવીશું. તમારા બાપનો નથી. તમે ગ્રામ પંચાયતને પેલા ગ્રામજનોને વિશ્વાસમાં લો. ડમ્પિંગ સાઇડના મુદ્દા તમે આમે ફેક્ટરીઓ તમે એટલી બધી નાખી દીધી છે ને ફેક્ટરીઓને પાછું રૂલ્સ પાલન નથી કરતા. અહીંયા મેં સાંભળ્યું છે બોઇલર ઇન્સ્પેક્ટર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી, કલેક્ટરો, અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો બધા હોવા છતાં એટલું બધું પોલ્યુશન થાય છે. કાં તો એ હપ્તા ખાય છે, કાં તો આ લોકોને આવડત નથી. અને જો હપ્તા ખાતા હોય ને તોય નકામા છે ને આવડત ન હોય તોય નકામા છે. એટલે મેં તો જોયું કે શ્વાસ નથી લઈ શકાતું વાપીનું ઉમરગામ. વલસાડમાં એવી જ હાલત છે. આજે ભાજપને ખૂબ લોકોએ મત આપ્યા, ભાજપે એને મોત આપ્યું છે. એના સંતાનોને પણ ભરખી જશે આ ભાજપ પોલ્યુશનથી. એટલે બહુ ખતરનાક હાલત છે. મેં અમારી જે આગામી ચૂંટણીઓ છે એની પણ સમીક્ષા કરી છે. મહાનગરપાલિકાની, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે, વાપીની, અને એ બધાની સમીક્ષા કરી છે. ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા સાથે સાથે અમારે જે ગેરંટી કાર્ડ બનાવવાના છે, ગેરંટીઓ આપવાની છે, તો લોકોની સાથે જઈને મોહલ્લા સભાઓ કરવાની, નાની નાની ગામ સભાઓ કરવાની, લોકો પાસેથી એમના મુદ્દા લેવાના, એની મુદ્દાના આધારે અમે ચૂંટણીઓ લડવાના છે. એ અનુસંધાને આજે અમે મારી 3 દિવસથી વિઝિટ ચાલી છે અને આજે વલસાડમાં એ વિઝિટમાં મેં કાર્યકર્તાઓ સાથે પણ મિટિંગ કરી છે અને પદાધિકારીઓને પણ સૂચનાઓ આપી છે. કેટલાક મુદ્દાઓ હતા જે મુદ્દા ઉઠાવવા માટેની પણ સૂચના આપી છે અને આગામી ચૂંટણીઓમાં મને વિશ્વાસ છે કે હવે જનતા કદાચ ભાજપને ભૂલીને આમ આદમી પાર્ટી તરફ વળશે. ઈશુદાનભાઈ, વલસાડની જ્યારે વાત કરીએ તો આ એક રીતે આદિવાસી પટ્ટા તરીકે જણાય છે. તો એ રીતે એ બાબતની આપની શું વ્યૂહરચના છે? કારણ કે આદિવાસીનો જે મુદ્દો છે, આપ કોંગ્રેસને જોશો તો કોંગ્રેસ પણ અને ભાજપને જોશો તો ભાજપ પણ. કોંગ્રેસ પણ પોતાના નેતાને આદિવાસી યુવા નેતા તરીકે પ્રમોટ કરે છે, ભાજપ પણ પોતાના એમપીને આદિવાસી યુવા નેતા તરીકે પ્રમોટ કરે છે. તો એ વ્યૂહરચના સાથે જ આપ પણ આગળ વધવાનું વિચારો છો કે આપની યુક્તિ કઈ અલગ છે? અમે કોઈ નેતા તરીકે પ્રસ્થાપિત થવા માંગતા નથી. અમે રીલના નેતા નથી, અમે લોકોના દિલના નેતા છીએ. અમે કામ કરીને નેતા બનવા માંગીએ છીએ અને નેતા નથી અમારે બનવું, ખાલી કામ કરવા છે, પ્રજાના દિલમાં રહેવું છે. અને તમે જુઓ એટલે આમ આદમી પાર્ટીની સભાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓના જ્યાં નાની નાની મિટિંગો હોય, હજારો લોકો આવે છે, સામેથી જોડાય છે. હજી અમે પહોંચી નથી શકતા જોઈન્ટ કરવામાં લોકોને. એટલી હદે લોકો જોડાઈ રહ્યા છે. શું કામ? એને કંઈક ઉમ્મીદ દેખાણી છે. એને ખબર છે કે ભાજપની સામે આજ લડી શકે. આજે મારે સાંસદને પૂછવું છે કે તમે પોલ્યુશન માટે અટકાવવા માટે શું કર્યું? આ મંત્રી છે, પારડીમાંથી જીત્યા છે, તમે વાપીના પોલ્યુશન માટે તમે શું કર્યું? વાપીના લોકોને મરવા માટે કેમ તમે મૂકી દીધું? તમે ઉદ્યોગપતિ છો તો શું ઉદ્યોગોનું ખેંચશો? ઉદ્યોગોને અને ઉદ્યોગપતિઓનો પણ વાંક નથી કાઢતો. બધા અધિકારીઓ અને નેતાઓ હપ્તા લે છે, મેં સાંભળ્યું છે. ભાજપ અહીંથી મોટા પ્રમાણમાં ફંડ લે છે એવું મેં સાંભળ્યું છે. જો ભાજપ ફંડ લઈ અને એમને એર પોલ્યુશન કે હવા પોલ્યુશન કે પાણી પોલ્યુશન કરવા દેશે તો મરવાનું તો પ્રજા જ છે. એટલે હું પ્રજાને કહેવા માંગુ છું, ભૂલથી કમળનું બટન ન દબાવતા, નહીં તો તમારા ભૂલકા બાળકને કેન્સરથી અથવા બીજા રોગોથી ભાજપ વાળા મારી નાખશે.
આ તો વાત થઈ કે ઈશુદાનભાઈ કે ભાજપને મત ના આપશો. આપને મત મળ્યા કે ના મળ્યા, ધારો કે આગામી સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની પ્રજા અને ખાસ કરીને વલસાડની પ્રજા માટે કઈ રીતની લડત આપવા જઈ રહી છે? બિલકુલ, પહેલા તો અમે નાની નાની મિટિંગો કરવાના છે. દરેક મહોલ્લામાં દરેક ગામમાં આમ આદમી પાર્ટી આગામી મહિનામાં મિટિંગ કરશે, લોકોને મળશે. પછી અમે કેમ્પેન કરીશું ડોર ટુ ડોરનું. એમાંય લોકોને મળીને, કોઈ સભામાં ન આવી શકે મિટિંગમાં અમારી, તો એ ડોર ટુ ડોરમાં મિટિંગમાં અમે મુદ્દા લેશું. તમારી સમસ્યા શું છે, મુદ્દા શું છે, કયા મુદ્દાઓ સાથે અમે ચૂંટણીમાં ઉતરીએ, કયા મુદ્દાનું સોલ્યુશન લાવી શકાય, કયાને ન લાવી શકાય. કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, સ્વાભાવિક છે. એ સાથે સાથે એ મુદ્દાઓને લઈને ઉતરીશું. અને આમ આદમી પાર્ટી છે એને એકવાર મત મળશે એટલે ઓટોમેટિકલી ભાજપના નેતાઓ સીધા દોર થઈ જશે. શું થઈ જશે? સીધા દોર થઈ જશે. એને તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા ભાજપને પ્રજાએ હરાવી દીધી એટલે વાપીમાંથી પોલ્યુશન ઓછું થવા માંડશે, પાણીની સમસ્યા ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. તમે વિચાર કરો, મેં જોયું છે પાણી નથી આવતું મીઠું યાર, આટલા વર્ષો પછી પાણી ન આવે સારું. એટલે આ બધી સમસ્યા, રોડ રસ્તા, ધૂળની ડમરીઓ છે, બંધ થવા માંડશે. ખાલી આમ આદમી જીતશે તો, કારણ કે ભાજપ પણ બીક લાગશે કે ધારાસભામાં અમે ઉડી જશું. આ સાંસદો ધારાસભ્યો રીલ બનાવવામાં વ્યસ્ત છે ને, એ કામ કરતા થઈ જશે. વિસાવદરવાળી કરો. મારી જનતાને વિનંતી છે કે તમારા હાથમાં સત્તા છે. અમે તો નિમિત્ત બનવાના છે, અમે લડીશું. તમારા માટે લડીએ, તમારા માટે અવાજ ઉઠાવીએ, તમારા માટે અમે લાઠી ખાઈએ, તમારા માટે જેલમાં જઈએ. અમે ગયા છીએ, બરોબર છે, પણ છેલ્લે મતદાન તો તમારે જ કરવાનું છે. મતદાનના દિવસે તમારી જો આત્મા સૂઈ જાય, જાગૃત ન થાય, તો તમને ભગવાન પણ બચાવી નહીં શકે આ ભાજપના અજગર જેવા પાડામાંથી. તો મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવીજીને. વલસાડના પ્રવાસે તેઓ છે. સંગઠનને મજબૂત કરવાનો તેમનો ધ્યેય છે. આગામી 2027ની ચૂંટણી એમનો લક્ષ્ય છે. સાથે જ લોકલ બોડી ઇલેક્શનમાં પણ તેઓ પ્રતિનિધિઓ ઉતારશે તેવું આપણને જણાવ્યું છે. અને ભાજપના નેતાઓ વિરુદ્ધ તેઓએ જે નિવેદન આપ્યા છે આપણે સાંભળ્યા જ છે. આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતિક પાંડે.